નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. રાજકોટ અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે. તેવામાં રાઘવજી પટેલ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી. કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી જે કામગીરી કરવામાં આવી છે તે અંગે માહિતી મેળવી છે. મહત્વનું છે કે સમગ્ર ઘટનામાં 27 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ પણ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે પહોંચીને સાથ મેળવ્યો હતો. જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે. સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. એણે રાત્રે 3 વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી. બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને